નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ગયા લેક્ચરમાં આપણે ભૂકંપના કારણો, એના પ્રકાર, એમની હકારાત્મક અસર, એમની નકારાત્મક અસર અને ત્યાર પછી આપણે જ્વાળામુખી પ્રસ્ફોટનના કારણો, જ્વાળામુખીના પ્રકાર, જ્વાળામુખીની અસરો જેમાં વિનાશાત્મક અને સર્જનાત્મક અસર અને જ્વાળામુખી પ્રસ્ફોટનને લીધે કઈ જગ્યાએ શું નિર્માણ થયું છે એમના વિશે પણ આપણે વાત કરી હતી. આજનો જે લેક્ચર છે એની અંદર આપણે વાત કરવાની છે સુનામી વિશે. સુનામી એ જે દરિયાની અંદર ઉત્પન્ન થતું તોફાન છે, દરિયાની અંદર જે કરંટ છે અને એના લીધેથી જે વમળો, મોજાઓ ઊંચે સુધી ઉછળે છે એ સુનામી છે. હવે આ દરિયાની અંદર આ કરંટ શા માટે આવે છે, કે દરિયાની અંદર આ ઘટના કેમ ઘટે છે? તો એની પાછળનું કારણ છે કે સમુદ્રના તળિયે આવેલા જ્વાળામુખી ફાટવાથી, બરાબર, કે તળિયે ભૂકંપ થવાથી સમુદ્રની સપાટી પર ખૂબ જ શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન થાય છે અને આ મોજા છે સુનામી કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, સુનામી થવા પાછળનું કારણ પણ જ્વાળામુખી પ્રસ્ફોટન અને ભૂકંપની પ્રક્રિયા છે જે દરિયાની અંદર થાય છે, બરાબર. હવે આ જે સુનામી છે એના મોજા કેવા પ્રકારના હોય છે જોઈએ તો એ ઊંચા અને અસાધારણ લંબાઈના હોય છે. ખૂબ ઊંચે સુધી ઉછળે છે મોજા અને એની લંબાઈ પણ અસાધારણ હોય છે, માપી શકવી ખૂબ અઘરી હોય છે. એની લંબાઈ આશરે 700થી 1600 કિલોમીટર જેટલી હોય છે. અંદાજે કીધી છે, આશરે 700 કિલોમીટરથી લઈ 1600 કિલોમીટર સુધીની લંબાઈ ધરાવે છે મોજાઓ. આ મોજાઓ ખૂબ ઝડપી અને લાંબુ અંતર કાપનારા હોય છે. આ પ્રકારના મોજામાંથી પાણી ઝડપથી કાંઠા પર ઊંચે સુધી ચડી જાય છે અને મોટી હોનારત સર્જે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે સુનામી આવે છે એટલે કે દરિયાની અંદર ભૂકંપ થાય છે, કે જ્વાળામુખી પ્રસ્ફોટન થાય છે, ત્યારે એના જે મોજાઓ છે એટલે કે જે પાણી છે એ ઝડપથી દરિયાકાંઠે પહોંચે છે અને ખૂબ જ ઊંચે સુધી એ ઉછળતું હોય છે, જેથી કરીને કાંઠાના જે વિસ્તારો છે ત્યાં જે કંઈ મકાનો છે, કોઈ ધંધા રોજગાર ચાલતા હોય કોઈના, તો એ બધું વિનાશ થઈ જાય છે. એટલે કે ખૂબ મોટી હોનારત સર્જાય છે, ખૂબ જ નુકસાની સર્જાય છે. જે 11 માર્ચ 2011માં જાપાનમાં જોવા મળ્યું હતું, બરાબર. જે સુનામી 2011માં 11 માર્ચે જાપાનની અંદર આવ્યો હતો. ખૂબ જ વિનાશક સુનામી હતો અને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. વંટોળ કે ઝંઝાવાતથી મોટા અને શક્તિશાળી મોજા ઉત્પન્ન થાય છે. જો વંટોળિયો હોય કે ઝંઝાવાત એટલે કે તોફાન હોય તો મોટા અને શક્તિશાળી મોજા ઉત્પન્ન થાય છે અને તોફાન સમય ગયા પછી ઊંચા અને લાંબી તરંગ મોજાના લંબાઈ બને છે. તેઓ તેના ઉદ્ભવ સ્થાનથી હજારો કિમી સુધી ફેલાય છે. એટલે કે આ જે સુનામીની જે પ્રક્રિયા છે ને એ દરિયાની વચમાં થાય છે, બરાબર. સાવ કાંઠાના વિસ્તારે ભૂકંપ થવો દરિયાની અંદર કે દરિયામાં જ્વાળામુખી પ્રસ્ફોટન થવું એ કાંઠાના વિસ્તારો પર નથી હોતું, પણ દરિયાની મધ્યમાં અંદરના ભાગે ઘણું બધું અંદર હોય છે અને ત્યાંથી એ ફેલાય અને કાંઠાના વિસ્તારો સુધી પહોંચે છે. આ મોજા સમુદ્ર કિનારે પહોંચે ત્યારે અતિ નુકસાન કરે છે. આ મોજાને પ્રલયકારી મોજા પણ કહેવાય છે. ક્યારેક સમુદ્ર કિનારે ઊંચી જગ્યા પરથી ખડક કે હિમશિલા એકાએક સમુદ્રમાં તૂટી પડે છે અને તેમાંથી પ્રલયકારી મોજા ઉત્પન્ન થાય છે, બરાબર. ઘણી વખત એના લીધેથી હિમશિલાઓ પણ, ઘણી વખત હિમશિલા એટલે પર્વતની બરફની મોટી શિલાઓ છે એ તૂટી અને સમુદ્રમાં પડે, એના લીધેથી પણ આ સુનામીની ઘટના છે એનું સર્જન થતું હોય છે અને પ્રલયકારી મોજા ઉત્પન્ન થાય છે. પછી છે પૂર. નદીમાં એકાએક આવતા ધસમસતા પાણીના પ્રવાહને પૂર કહે છે. પૂર આવવાના બે કારણ છે. પેલું, ચોમાસામાં ઉપરવાસમાં વધારે વરસાદ થયો હોય અને એ પાણી છે નદીમાં આવે ત્યારે પૂર આવે છે. અને બીજું, કોઈ નદી પરનો બંધ તૂટી જાય તો નદી કિનારા તેમજ નીચાણવાળા વિસ્તારમાં પૂર આવે છે, એટલે કે પાણી ધસી આવે છે. વિદ્યાર્થી મિત્રો, નદીમાં પૂર બે વખત આવે છે. ચોમાસાની ઋતુમાં, બધી જ નદીમાં નથી આવતું બે વખત. જે ઉત્તર ભારતની નદીઓ છે, 12 માસ પાણીથી ભરપૂર રહેનારી જે નદીઓ છે, એમાં લગભગ નદીમાં બે વખત પૂર આવે છે. એક ચોમાસાની ઋતુમાં વરસાદનું પાણી જ્યારે નદીની અંદર આવે છે
ત્યારે પૂર આવે છે, ને બીજું ઉનાળામાં હિમાલય પરનો જે બરફ છે એ બરફ પીગળવાથી એ પાણી નદીઓની અંદર આવે છે ત્યારે, બરાબર. અને એ જ કારણ છે કે ઉત્તર ભારતની નદીઓ બારેમાસ પાણીથી ભરપૂર રહે છે. પછી વરસાદ ન આવવાથી ખોરાક પાણીની અછત સર્જાય અને જમીનમાં પાણી સુકાઈ જવાની ક્રિયાને દુષ્કાળ કહે છે, બરાબર. જો બે પરિસ્થિતિ સર્જાય છે, એક અતિવૃષ્ટિની અને એક અનાવૃષ્ટિની. અતિવૃષ્ટિ એટલે જે આપણે આ વર્ષે અનુભવ કર્યો તે જરૂર કરતાં વધારે વરસાદ થવો, જેથી કરીને પાકને નુકસાન થાય છે. અને જે જગ્યાએ નદીઓમાં પૂર આવ્યું હોય તો એની અંદર ઘણા બધા જાનમાલ તણાઈ ગયા હોય, પછી ઘણી વખત ડેમ છે છલકાઈ જાય, ડેમ તૂટી પડે, વધારે પાણીનો પ્રવાહ એમાં હોય, વધુ પાણી હોય તો નીચાણવાળા વિસ્તારમાં નુકસાન થાય છે. તો એ થવા પાછળનું કારણ તો કે અતિવૃષ્ટિ, જેને લીલો દુષ્કાળ પણ કહીએ છીએ. અને બીજી પરિસ્થિતિ છે અનાવૃષ્ટિ, એટલે કે દુષ્કાળની પરિસ્થિતિ, એટલે કે વરસાદ નહિવત પ્રમાણમાં થાય અથવા તો થાય જ નહીં. તો એના લીધેથી તમે અહીંયા જોઈ શકો છો, જમીનમાં જો આવી મોટી મોટી તિરાડો પડી જાય છે, માટી છે ભેજ છોડી દે છે, કારણ કે તડકા તો પડવાના જ છે, એને લીધે જમીનમાં જે ભેજનું પ્રમાણ છે એ બાષ્પીભવન થઈ જાય છે, સુકાઈ જાય છે, અને પરિણામે જમીનમાં આવી મોટી મોટી તિરાડો પડે છે. ખાવા માટે અન્નની અછત ઊભી થાય છે, પશુઓ માટે ઘાસચારાની અછત ઊભી થાય છે, પાણીની તંગી ઊભી થાય છે, બરાબર. આમ ઘણી બધી નુકસાની જોવા મળે છે. સતત 2-3 વર્ષ સુધી વરસાદ ન આવે અથવા ઓછો આવે ત્યારે દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે. વધુ વૃક્ષ વાવવામાં આવે અને વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવવામાં આવે તો દુષ્કાળની સંભાવના ઓછી રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દુષ્કાળથી બચવું હોય તો શું કરવાનું? તો એના માટે વધુ વૃક્ષ છે વાવવાના. જેમ વધારે વૃક્ષ વાવશું તેમ વાતાવરણ શુદ્ધ રહેશે અને વરસાદ છે નિયમિત થશે, વરસાદનું પ્રમાણ વધશે. આ વર્ષે અતિવૃષ્ટિ થઈ એની પાછળનું કારણ શું? જો એક કારણ એ આવે છે કે લોકડાઉન ભારતની અંદર જાહેર કર્યું, પરિણામે બધું બંધ હતું. કારખાનાઓ બંધ, ઉદ્યોગ ધંધા બંધ, ખાણીપીણીના ધંધા બંધ, બધું બંધ. પરિણામે પ્રદૂષણ ખૂબ ઓછું, બહાર પણ નીકળવાનું નહોતું, એટલે વાહનના પેટ્રોલ ડીઝલના ધુમાડા પણ નહીં. એના લીધેથી વાતાવરણ એકદમ શુદ્ધ થઈ ગયું, પ્રદૂષણ રહિત થઈ ગયું. પરિણામે વાદળા છે વધારે બંધાણા અને એના લીધેથી વરસાદનું પ્રમાણ વધ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે નજર સામે જ જોઈ શકીએ છીએ કે પ્રદૂષણ ઘટે તો વરસાદનું પ્રમાણ 100% વધે અને દુષ્કાળની પરિસ્થિતિથી બચી શકાય, બરાબર. તો વધારે વૃક્ષો વાવવા જોઈએ, પ્રદૂષણ અટકાવવું જોઈએ, જેથી કરીને દુષ્કાળ જેવી પરિસ્થિતિથી આપણે રાહત મેળવી શકીએ. પછી છે વાવાઝોડું. અહીંયા વાવાઝોડાના દ્રશ્યો આપેલા છે. વાવાઝોડું એ હવાનું એક તોફાન છે. અતિ ઝડપથી પવન ફૂંકાવો, જેને વાવાઝોડું કહી શકીએ, જેને ચક્રવાત કે વંટોળ તરીકે ઓળખવામાં આવે છે. અને ખૂબ જ વેગથી આ પવન હોય છે, જે પોતાની સાથે ઘણા બધા વૃક્ષો આ તે બધું એની ઝપેટમાં લેતું આવે છે. વૃક્ષો છે જળમૂળથી ઉખડી પડે છે, મકાનના છાપરાઓ ઉડી જાય છે, હળવી વસ્તુઓ છે હવામાં ફંગોળાય છે, ઘણું બધું થાય છે. ભારતના દરિયા કિનારાના વિસ્તારમાં હવાનું હલનચલન થતું રહે છે. આ હલનચલન વેગ પકડે ત્યારે હવા તોફાની બને છે અને આ હવાના તોફાનો મર્યાદિત સમયગાળા માટે અને મર્યાદિત વિસ્તારમાં અસર કરે છે. દાખલા તરીકે વાવાઝોડામાં હરિકેન, ટોર્નેડો, વંટોળ વગેરે નામથી ઓળખાય છે, બરાબર. આ જે વાવાઝોડા છે એને અલગ અલગ નામાધિકરણ કરવામાં આવતું હોય છે અને એ અલગ અલગને નામ આપવા માટેનો પ્રદેશ નક્કી કરેલો હોય છે કે આ કયું દેશ છે એ કયું નામ આપશે. માની લો કે અરબ સાગર છે, બંગાળાની ખાડી છે, તો બંગાળાની ખાડી બાંગ્લાદેશની લાગુ પડે છે અને ભારતની લાગુ પડે છે. તો બંગાળાની ખાડીમાં જે ચક્રવાત ઊભો થાય, જે વાવાઝોડું છે ત્યાંથી ફૂંકાતું હોય, તો એને કોણ નામ આપશે? તો એક વખત બાંગ્લાદેશનો વારો હોય તો બીજી વખત છે ભારતનો વારો હોય કે જે એને એ ચક્રવાતને નામ આપે કયું વાવાઝોડું છે, બરાબર. તો આ રીતે નામાધિભાન છે થતું હોય છે, નામકરણ કરવામાં આવતું હોય છે. પછી છે દાવાનળ. દાવાનળ એ શું છે? જંગલમાં વૃક્ષોના પરસ્પર ઘર્ષણ અથવા આકાશમાંથી પડતી વીજળી થકી કે બીજા કોઈ કારણસર આગ લાગે, જેને દાવાનળ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, આ એક કુદરતી ઘટના છે, કારણ કે જંગલની અંદર કોઈ આગ લગાડવા નથી જતું, પરંતુ આકસ્મિક ઘટના છે.
જંગલની અંદર વૃક્ષો ખૂબ જ હોય છે, નજીક નજીક વૃક્ષો હોય છે. પવનના લીધેથી ડાળીઓનું ઘર્ષણ થાય અને આપણને ખ્યાલ જ છે કે જ્યારે બે વસ્તુઓનું ઘર્ષણ થાય ત્યારે એમાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. આપણે આપણા ઇતિહાસની અંદર ડોક્યુ કરીએ તો સૌપ્રથમ મનુષ્ય છે એ કેવું જીવન જીવતો હતો કે ભટકતું જીવન છે જીવતો હતો, આદિવાસી હતો. બરાબર, આદિમાનવ જેને કહીએ છીએ. પછી ધીમે ધીમે એ આદિમાનવ છે જે ભટકતું જીવન જીવતો અને એકાએક બે પથ્થર છે આમ ગબડતા ગબડતા આવે છે અને એ ટકરાય છે એકબીજાની સાથે, એનું ઝડપથી ઘર્ષણ થાય છે અને એમાંથી અગ્નિના તણખા ઝરે છે અને આદિમાનવને લાઈટ થાય છે કે આ રીતે આપણે અગ્નિ છે ઉત્પન્ન કરી શકાય, એટલે કે બે પથ્થરને ઘસવાથી અગ્નિ ઉત્પન્ન થાય. તો એ જ રીતે બે લાકડાની ડાળીઓ છે, વૃક્ષની ડાળીઓ છે, એ પણ સતત ઘર્ષણ થાય એમાં પણ, તો એમાં પણ અગ્નિ છે ઉત્પન્ન કરી શકાય છે, થાય છે અગ્નિ ઉત્પન્ન. બરાબર, તો આ રીતે આદિમાનવ છે એ અગ્નિની શોધ થતાં ભટકતું જીવન છોડી અને સ્થાયી જીવનની શરૂઆત કરે છે અને એ જે કાચું માંસ ખાતો એની જગ્યાએ પકવેલું માંસ ખાવા લાગે છે. પછી ધીમે ધીમે ચક્રની શોધ થાય છે. લાકડાનો ટુકડો ગબડતો ગબડતો જતો હશે અને એમાંથી એનો એક થોડોક ભાગ છે છૂટો પડીને ખૂબ દૂર સુધી ગયો અને એને આંતરસૂઝ થઈ કે આ રીતે ચક્રની શોધ કરી શકાય અને એ પોતે ચક્ર બનાવે છે અને પછી ધીમે ધીમે પોતે નદી કિનારે સ્થાયી વસવાટ કરે છે, ખેતી ધંધો આ બધું કરવા માંડે છે. બરાબર, તો આ એની પ્રગતિની કથા છે જે તમે 6થા ધોરણમાં 7મા ધોરણમાં ભણી ગયા છો, એટલે આપણે એમાં ડીપમાં ઊંડાઈમાં ઉતરતા નથી. આપણે વાત કરીએ છીએ દાવાનળની કે જંગલમાં વૃક્ષોના પરસ્પર ઘસાવાને લીધેથી આગના તણખા ઉત્પન્ન થાય છે અને એ તણખા આપણને ખ્યાલ જ છે કે જંગલ હોય તો એની અંદર સૂકા પાંદડા, સૂકું ઘાસ, ઘણું બધું હોય, એ તણખો એના પર પડે છે અને સૂકી વસ્તુ ઝડપથી સળગે છે અને પરિણામે એ સૂકું ઘાસ સળગે છે અને એમાંથી ધીમે ધીમે કરતાં આખા જંગલમાં આગ લાગી જતી હોય છે, જેને આપણે દાવાનળ કહીએ છીએ. ઘણી વખત ચોમાસાની ઋતુમાં વીજળી છે પડે છે અને એના લીધેથી પણ જંગલમાં આગ છે લાગતી હોય છે. તેનાથી વન્ય સંપત્તિને ખૂબ જ નુકસાન થાય છે. જે દાખલા તરીકે આપણે ઓસ્ટ્રેલિયાના જંગલમાં લાગેલ દાવાનળ, એમાં કેટલા પ્રાણીઓ છે બળીને ખાખ થઈ ગયા, મૃત્યુ પામ્યા. બરાબર, અને આ આગ છે ઘણો સમય સુધી ચાલી રહી, કારણ કે આગ છે લાગી હોય, કુદરતી આગ લાગી હોય, એને કંટ્રોલમાં લાવવી ખૂબ મુશ્કેલ હોય છે. બરાબર, અને એની અંદર કોઈ જઈ પણ શકતું નથી હોતું. પહેલું તો શું, કોઈ મકાનમાં આગ લાગી હોય, કોઈ દુકાનમાં આગ લાગી હોય તો આપણે ફાયર બ્રિગેડવાળાને બોલાવીએ અને પાણીથી આગ છે બુઝાવી દઈએ, પણ જંગલમાં તો કેટલો વિસ્તાર આવરી લેવાનો હોય, આગે આવરી લીધો હોય, તો એને કંટ્રોલમાં લાવવી ખૂબ મુશ્કેલ હોય છે. એ કોઈ વરસાદની ઋતુ આવે કે એવું કંઈ થાય, વરસાદ પડે કે ખૂબ પવન જોરથી ફૂંકાય તો એ આગ છે એની મેળે આપોઆપ છે ઠરતી હોય છે. અહીંયા તમે ચિત્રની અંદર આવા દાવાનળના દ્રશ્યો છે જોઈ શકો છો. પછી ભૂસ્ખલન છે. ભૂસ્ખલનના બે પ્રકારે થાય છે કે બે પ્રકાર છે. એક ભારે વરસાદના કારણે ભૂસ્ખલન. પહેલાં તો વિદ્યાર્થી મિત્રો, ભૂસ્ખલન એટલે શું? તો જમીનને ધસી પડવાની જે પ્રક્રિયા છે એને ભૂસ્ખલન કહીએ છીએ. માની લો કે પર્વત પરથી કોઈ પથ્થર છે કે એનો કોઈ ભાગ છે નીચે ધસી પડે, માટી છે, ભેખડ છે ધસી પડે, તો એને ભૂસ્ખલન કહેવાય છે. તો એ ભારે વરસાદના કારણે થાય છે. અને બીજું, કેટલીક વાર જમીન કે ભૂમિ પ્રદેશનો ઉપરનો ભાગ નીચે તરફ ખસી જાય તેને ભૂસ્ખલન કહેવાય. ભૂસ્ખલન થવા પાછળ મુખ્ય કારણ શું? તો કે આપણે જમીનની અંદરમાં ઊંડાઈ સુધી ખોદકામ કરીને જમીનને પોલી બનાવી દીધી છે. એના લીધેથી જે જમીનનો ઉપરનો ભાગ છે એ પોલાણવાળો થઈ ગયો છે અને એ ભાગ અતિ ભારે વરસાદથી અથવા તો કોઈ કારણસર છે નીચે ધસી પડે છે, જેને આપણે ભૂસ્ખલન કહીએ. દાખલા તરીકે ચોમાસામાં ઘણીવાર ભૂસ્ખલનના કારણે કોંકણ રેલવે વ્યવહાર છે ખોરવાઈ જાય છે. કોંકણ પ્રદેશમાં જે રેલવે લાઇન છે તો ત્યાં ભેખડો છે રેલવે ટ્રેક પર ધસી પડે છે અને પરિણામે એ ખોરવાઈ જાય છે. બરાબર, તો આ થઈ આપણે ભૂસ્ખલનની વાત. બરાબર, તો અહીંયા પ્રાકૃતિક પ્રકોપ, જેની અંદર આપણે વિગતે બધી ચર્ચા કરી કે પ્રાકૃતિક પ્રકોપની અંદર શું શું થાય છે અને ભૂસ્ખલનના, દાવાનળના, દુષ્કાળના સમયના, વાવાઝોડાના એ બધાના દ્રશ્યો પણ આપણે જોયા કે કેવા પ્રકારની નુકસાની છે આપણને જોવા મળે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આમાં કેવા પ્રશ્ન પૂછી શકાય?
તો એવા પ્રશ્ન પૂછી શકાય. ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી નજીકના સ્થળને શું કહે છે? આવો પ્રશ્ન ખાલી જગ્યામાં પણ પૂછી શકે, વૈકલ્પિક પણ પૂછી શકે અને 1 માર્ક્સમાં પણ પૂછી શકે, ખરા ખોટામાં પણ પૂછી શકે. ભૂકંપનું ઉદ્ગમ સ્થાન અને વેગ જાણવા માટે કયું સાધન વપરાય છે? બરાબર, તો એ ખાલી જગ્યામાં 1 માર્કના પ્રશ્નમાં અને વૈકલ્પિક પ્રશ્નમાં પણ પૂછી શકાય. પછી હું ખાલી અત્યારે તમને એ કહેતી જ જાઉં છું કેવા કેવા પ્રશ્નો આમાંથી નીકળે છે. બરાબર, પછી હું લીઠો પૂરીને આપીશ તમને. પૃથ્વીનું કેન્દ્રબિંદુ ભૂસપાટીથી લગભગ કેટલા કિમી દૂર છે? પૃથ્વીના પેટાળમાંથી નીકળતા ધગધગતા લાવા રસને શું કહે છે? ભારતમાં ક્યાં માત્ર એક જગ્યાએ જ્વાળામુખી આવેલો છે? જ્વાળામુખી વિસ્ફોટ થવાના કારણો કેટલા છે? ક્યાં છે? કયા સ્થળે લાવામાંથી ખૂબ જ ફળદ્રુપ જમીનનું નિર્માણ થયું છે? સુનામી મોજાની લંબાઈ આશરે કેટલા કિલોમીટર હોય છે? જાપાનમાં સુનામીની મોટી હોનારત ક્યારે થઈ હતી? દુષ્કાળની સંભાવના ઓછી કરવા શેનું પ્રદૂષણ ઘટાડવું જોઈએ? નદીમાં એકાએક આવતા ધસમસતા પાણીના પ્રવાહને શું કહે છે? સતત 2-3 વર્ષ સુધી વરસાદ ના આવે અથવા ઓછો આવે ત્યારે કઈ પરિસ્થિતિ સર્જાય છે? વાવાઝોડું એ શાનું એક તોફાન છે? બરાબર, તો આ જે પ્રશ્નો છે વૈકલ્પિક પ્રશ્નમાં પૂછી શકાય, ખાલી જગ્યામાં પૂછી શકાય, 1 માર્ક્સની અંદર પણ પૂછી શકાય. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આમાં ઘણા બધા પ્રશ્નો એવા છે કે જે તમે જો આ વિડીયો લેક્ચર વ્યવસ્થિત જોયા હોય, એકાદ વખત પાઠ્યપુસ્તક વાંચ્યું હોય તો આસાનીથી તમે આ બધા પ્રશ્નના જવાબ લખી શકો. દાખલા તરીકે સુનામી મોજાની લંબાઈ આશરે કેટલા કિમી હોય છે? તો હમણાં જ આપણે ભણી ગયા 700 થી 1600 કિલોમીટર. બરાબર, પછી દુષ્કાળની સંભાવના ઓછી કરવા શેનું પ્રદૂષણ ઘટાડવું જોઈએ? તો ખ્યાલ જ છે, જમીનનું પ્રદૂષણ ઘટાડવું જોઈએ, વાતાવરણનું પ્રદૂષણ ઘટાડવું જોઈએ. ઘટાડી શકાય ને, તો નદીઓનું પ્રદૂષણ ઘટાડવું જોઈએ, જળનું પ્રદૂષણ ઘટાડવું જોઈએ. તો આ 4 ઓપ્શન તમને માની લો કે આપેલા હોય તો એમાંથી તમે શું લખશો? તો વાતાવરણનું પ્રદૂષણ છે આપણે ઘટાડવું જોઈએ. જેટલું હવામાન શુદ્ધ, જેટલી હવામાનમાં ચોખ્ખાઈ પ્રદૂષણ રહિત, એટલા વાદળો છે ઝડપથી બંધાય છે અને એટલો સારા પ્રમાણમાં વરસાદ આવે છે. અને વરસાદ આવે એટલે દુષ્કાળનું પ્રમાણ છે ઘટી શકે. નદીમાં એકાએક આવતા ધસમસતા પાણીનો જે પ્રવાહ છે એને શું કહેવાય છે? સુનામી, પૂર, વાવાઝોડું કે ભૂકંપ? વિકલ્પમાં તમને આપ્યું હોય તો તમે શું લખશો? તો પૂર કહેવાય. બરાબર, એકાએક પાણી છે એની અંદર આવે, ઉપરના ભાગમાં વરસાદ થયો હોય ને એ પાણી છે નદીમાં આવે તો એને પૂર આવ્યું કહેવાય. પછી સતત 2-3 વર્ષ સુધી વરસાદ ના આવે અથવા ઓછો આવે ત્યારે કઈ પરિસ્થિતિ સર્જાય છે? તો એમાં પણ આપણે જોઈ શકીએ પૂર, સુનામી, દાવાનળ કે દુષ્કાળ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે વધુ વરસાદ થાય છે એને અતિવૃષ્ટિ કહીએ છીએ અને 2-3 વર્ષ વરસાદ ન આવે, પાણીની અછત સર્જાય, ઘાસચારાની તંગી સર્જાય, ખોરાકની, અનાજની અછત સર્જાય, તો એવી પરિસ્થિતિને આપણે દુષ્કાળની પરિસ્થિતિ કહીએ છીએ. બરાબર, તો ખૂબ ઇઝી એવા પ્રશ્નો હોય છે. પછી ખાલી જગ્યામાં તો કે આંતરિક ખાલી જગ્યાને કારણે ભૂકંપ થાય છે તો શું આવશે? આંતરિક ભૂસંચલન, એના લીધેથી થાય ને ભૂકંપ. શેના લીધેથી થાય? બરાબર, આંતરિક એટલે કે પૃથ્વીની સપાટીના અંદરના ભાગમાં હલનચલનની જે પ્રક્રિયા થાય છે, બરાબર, અથવા તો અંદર પૃથ્વીના પેટાળમાં દબાણની, તણાવની પરિસ્થિતિ સર્જાય તો એના લીધેથી છે ભૂકંપ છે આવતું હોય છે. બરાબર, અથવા તો એમ પણ કહી શકીએ કે પૃથ્વીના પેટાળમાં ખડકોમાં વિક્ષોભના સ્ત્રોતથી જે તરંગી કંપન થાય છે એના લીધેથી પણ ભૂકંપ છે આવે છે. અથવા તો આંતરિક ભૂસંચલન કહીએ તો એના લીધેથી પણ ભૂકંપની ઘટના છે સર્જાતી હોય છે. એ તમે વ્યવસ્થિત વાંચશો એટલે તમને ખબર પડશે કે આમાં એક્ઝેક્ટ પર્ટિક્યુલર કયો શબ્દ મૂકી શકાય. બરાબર, એને લાગતા વળગતા 3-4 શબ્દ હોય પરંતુ પર્ટિક્યુલર એક જ શબ્દ છે એની અંદર આવતો હોય છે. પછી ભૂકંપની સૌથી વધુ અસર ભૂસપાટી પરના ખાલી જગ્યા કેન્દ્રના વિસ્તારમાં અનુભવાય છે. ભૂકંપની અસર ભૂકંપના ખાલી જગ્યા પર અવલંબે છે. તો આવા બધા પ્રશ્નો છે આપણે ખાલી જગ્યાની અંદર મૂકી શકીએ છીએ. પછી ખરા ખોટાની અંદર કેવા મૂકી શકાય? તો ભૂકંપ કેન્દ્ર પૃથ્વીના ઉપરના ભાગમાં હોય છે, ખરું કે ખોટું? ભૂકંપની અસર ભૂકંપના વેગ પર આધારિત છે, ખરું કે ખોટું?
મેગ્માની નીચે રહેલા ભારે વાયુઓ મેગ્માને નીચે ધકેલે છે, ખરું કે ખોટું? બરાબર. લાવા પથરાતા જમીનની ફળદ્રુપતા વધે છે, ખરું કે ખોટું? જ્વાળામુખી વિસ્તારમાં હીરા મળી આવે છે. પછી સુનામી મોજા ઊંચા પરંતુ ટૂંકા હોય છે. દુષ્કાળથી બચવા માટે બને એટલા વૃક્ષો વાવવા જોઈએ. વાવાઝોડાને લીધે વન્ય સંપત્તિને પારાવાર નુકસાન થાય છે અને જંગલોમાં આગ લાગવાથી ભૂસ્ખલન થાય છે. તો આ વિધાનો ખરા છે કે ખોટા? તો આ બધા વિધાનો તમે એક વખત વાંચો તો તરત તમને ખ્યાલ આવી જાય કે આ ખરું છે ખોટું છે. વિદ્યાર્થી મિત્રો, આવા જ વિધાનો તમે સરસ ધ્યાન કેન્દ્રિત કરીને પાઠ્યપુસ્તક વાંચો, અથવા તો તમને જે મટીરિયલ્સ તમારી પાસે હોય એ વાંચો તો તમે જાતે પણ એમાંથી ખરા ખોટા વિધાનો બનાવી શકો, ખાલી જગ્યા બનાવી શકો, વૈકલ્પિક પ્રશ્ન બનાવી શકો, 1 માર્ક્સના પ્રશ્ન બનાવી શકો, 2 થી 3 માર્કમાં પૂછાય એવા પ્રશ્નો છે બનાવી શકો. બરાબર. તો એના માટે ટેક્સ્ટ બુક પાઠ્યપુસ્તક છે ધ્યાનથી વાંચવાની જરૂર હોય છે. પછી 1-2 વાક્યમાં પૂછી શકાય એવા પ્રશ્ન. ભૂકંપ એટલે શું? તો 1 કે 2 માર્ક્સની અંદર પૂછી શકાય. પછી ભૂકંપ નિર્ગમન કેન્દ્ર એટલે શું? ભૂકંપની શોધ કયા યંત્રમાં લેવાય છે? ભૂકંપની નોંધ કયા યંત્રમાં લેવાય છે? ભૂકંપ થવાના મુખ્ય 3 કારણો કયા કયા છે? સુનામી એટલે શું? જ્વાળામુખીના મુખ્ય 4 પ્રકારો કયા કયા છે? જ્વાળામુખીને કારણે કયા ધાતુમય ખનિજો ભૂસપાટીથી થોડી ઊંડાઈએ જ પ્રાપ્ત થાય છે? તો આવા બધા પ્રશ્નો છે એમાંથી આપણે પૂછી શકાય છે. આ સિવાયના પણ ઘણા બધા પ્રશ્નો છે નીકળે છે. મેં અહીંયા લિમિટમાં આપ્યા છે, પરંતુ તમે ઊંડાણપૂર્વક વાંચન કરશો, ધ્યાનથી વાંચન કરશો તો તમે તમારી જાતે આમાંથી ઘણા બધા પ્રશ્નો છે કાઢી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, બધા કરતાં વધુ માર્ક્સ લાવવા હોય તો એના માટે શું કરવું પડે? વધુ મહેનત કરવી પડે. અને વધારે મહેનત કરો એટલે તમે તમારી જાતે પ્રશ્નનો જવાબ વિચારીને લખતા થાવ અને એમાં તમને પૂરા માર્ક્સ મળી શકે. બરાબર. બાકી બેઠે બેઠું તો બધા લખવાના જ હોય છે, એટલે કે વધારે માર્ક્સ કવર કરવા માટે ડિટેલમાં માહિતી લખો, એક્ઝામ્પલ સાથે, જેથી કરીને તમે વધુ ને વધુ માર્ક્સ છે કવર કરી શકો. બરાબર. પછી ટૂંકમાં પૂછાય એવા પ્રશ્ન પણ આપ્યા છે મેં તમને, જેમ કે જ્વાળામુખી એટલે શું? જ્વાળામુખી વિસ્ફોટના મુખ્ય કારણ. પૂર એટલે શું? પૂરની અસર ક્યાં વધારે વર્તાય છે? નદીમાં પૂર આવવાના કારણો. આવા બધા પ્રશ્નો છે એમાંથી નીકળતા હોય છે. બરાબર. તો આ રીતે છે આપણે આ જે પાઠ છે, 5મો પાઠ, પ્રાકૃતિક પ્રકોપ એટલે કે કુદરતી પ્રકોપ પણ જેને આપણે કહીએ છીએ, બરાબર, અથવા તો કુદરતી આફત પણ કહીએ છીએ, જેનું આપણે આજના લેક્ચરમાં આપણે રિવિઝન કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવા પાઠના રિવિઝન સાથે ફરીથી મળીશું અને એ પાઠ છે 6થો પાઠ, જેનું આપણે રિવિઝન કરીશું. અંગ્રેજ શાસનની ભારત પર અસર, કે અંગ્રેજો છે ભારતની અંદર વેપાર કરવા માટે આવે છે, વેપારી મટીને શાસક બને છે, તો એની ભારત પર કઈ અસર પડે છે? બરાબર. તો આપણે વારંવાર કહેતા આવીએ છીએ કે હંમેશને માટે કોઈ પણ બાબત હોય તો એની હકારાત્મક, નકારાત્મક બંને પ્રકારની અસરો હોય છે. તો અહીંયા પણ અંગ્રેજો છે ભારત પર આવે છે તો એની પોઝિટિવ અને નેગેટિવ બંને અસરો થાય છે, પણ આપણે એને કયા એંગલથી જોઈએ છે એ આપણા પર ડિપેન્ડ છે અને એ રીતે આપણે મૂલવતા હોઈએ છીએ. એટલે ભારત પર એની જે અસર થઈ એ આપણે અહીંયા જે શીખીએ છીએ એ આપણે નેગેટિવ અસર આપણે જોઈએ છીએ, પણ અંગ્રેજોએ ભારત પર શાસન કર્યું તો એના લીધેથી ઘણી બધી પોઝિટિવ અસર પણ થઈ છે, એટલે કે એનાથી આપણને ઘણો બધો ફાયદો પણ થયો છે, જે આપણે આગળ જ્યારે આ પાઠ શીખ્યા હતા ત્યારે પણ એની અંદર આપણે બધી માહિતી મેળવી હતી. બરાબર. તો આજનો લેક્ચર છે આપણે અહીંયા પૂરો કરીશું અને નવા લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે આપણે ફરી મળીશું. આજે અહીંયા આપણે એટલે સુધી જ રાખીશું. થેન્ક યુ. અને હા, ખાસ બાળકો, એક્ઝામ નજીક આવતી હોય, એક્ઝામની ફૂલ પ્રિપેરેશન કરવાની છે. બરાબર. તો તૈયારી માટે બેસ્ટ ઓફ લક.